અડવાણા સીમસાડા એકની અંદર સાપ નીકળ્યો અને અતુલભાઈનો ફોન હતો. ત્યાં શિક્ષક તરીકે અહીંયા ફરજ બજાવે છે. તો અતુલભાઈ કઈ જગ્યાએ છે સાપ? અંદર રૂમમાં છે. તમે જોયો? શું લાગે, ઝેરી છે કે બિનઝેરી? બિનઝેરી લાગે છે. અચ્છા, તમે પકડવા પ્રયત્ન કર્યો કે નહીં? બરાબર, સારું, ચાલો આપણે જોઈએ ઝેરી છે કે બિનઝેરી સાપ. હા, કઈ જગ્યાએ છે બેન? આમાં આની કેરમ બોર્ડ છે, એની પાછળની સાઈડ છે. બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક છે અને કેરમની અંદર ફસાઈ ગયો છે. હવે આપણે આને બહાર કાઢીએ. ઝાડ ઉપર ફરનારો સાપ છે અને શું છે બચ્ચા પાર્ટી, મજામાં? સાપ જોયો છે? તો કયો સાપ છે ખબર છે? ચેન સરસ મજાનો નાનો અમથો જોયો જ ક્યારે આવો સાપ? જો આ છે ને તામ્રપીઠ કહેવાય ગુજરાતીમાં અને અંગ્રેજીમાં બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક કહેવાય. અને જો આ છે ને બિનઝેરી સાપ છે. કેવો છે? બિનઝેરી. અને છે ને ઝાડ ઉપર ફરનારો સાપ છે. નાના નાના જીવડા અને હોય ને, કંસારી છે, વંદા છે, બરાબર, નાના નાના પક્ષીઓના ઈંડા ને એ બધું આ ખાય એમ. અને કેવો છે? બિનઝેરી સાપ છે. કરડે તો પણ કંઈ થાય નહીં, બરાબર. એટલે આપણે ક્યાંય સાપ નીકળે તો મારી નાખવા નહીં. કોઈ સાપ પકડતા હોય એને બોલાવી લેવા અને ક્યારેય જાતે આવી રીતના સાપ પકડવાનો ટ્રાય કરવાનો નહીં, બરાબર. લાવો બરણી લાવો, આપણે પેક કરી દઈએ. હોલ પાડી દો ને. હે તો તમારે કહેવાય ને વિડીયોમાં ઝેરી છે એવું. ઝેરી સમજતા હતા? કેમ તમને ઝેરી કેમ લાગ્યો? બરાબર. જો એ અત્યારે એકદમ મારી સામે જોયો, જીભ લબલબાવે છે, હે ને? એટલે એ ચેક કરે છે કે આ હું કોના હાથમાં છું. તો સરસ મજાના કલર છે ને, બ્રાઉન કલર છે, બ્લુ કલરના સ્ટ્રાઇપ છે. પડી ગયું કામ. આમાં આખી ટીમને આપણે સામેલ કરીએ. શૈલેષભાઈ, વિક્રમભાઈ, સાપ પકડવો છે, બિનઝેરી છે, ટ્રાય કરવો છે, પછી કરશો. જોવો છે નજીકથી બહેણીમાં. આલ્યો. છે ને સરસ મજાનો સાપ? સારું, ચાલો આવજો. મિત્રો, આપણે બ્રોન્ઝ બેક ટ્રી સ્નેક તામ્રપીઠ સાપ છે એને હવે એના મુક્ત વાતાવરણમાં છોડી દઈએ. એ નીકળવાનું તરત બહુ ઝડપથી કરે છે. બહાર ગ્રીનરી જોઈ ગયો છે
એટલે ઉતાવળ કરે છે નીકળવાની, અને આપણે ઝાડ ઉપર ચડાવી દઈએ બ્રોન્ઝ બેક ટ્રીસ. જો એના પાછા કલર ઉપર બ્લુઇશ શેડ પાછા દેખાવા માંડ્યા છે, અને ઝાડ ઉપર ચડવાનું કરે છે. જો આ જેમ ઊંચું કરશું એમ ઝાડ જોઈને સખત ઊંચો થાય અને ઝાડ ઉપર ચડવા પ્રયત્ન કરે. આપણે છોડશું એના શરીરનો ઘણો બધો હિસ્સા કરતાં એ ઊંચો થાય છે. જો તમે જોઈ શકો ડાળીઓ ઉપર ચડી ગયો છે અને એ જાય છે. શૂટ થઈ ગયો.